કેટલી મોટી મૂર્તિ છે. મે બી ગાઈસ મને એવું લાગે છે આ લોકો બાગડ તરફથી ચોક તરફ જશે, નાવડી ઓવારા તરફ, કેમ કે અમે લોકો એ રીતને જ જતા હતા ને અમે ડુમસ પણ જતા હતા, પણ અમારી મૂર્તિ એટલી મોટી આવતી હતી ત્યારે અમે ડુમસ જતા હતા. બાકી તો અમે નાવડી ઓવાર જ પસંદ કરતા હતા, કેમ કે ત્યાં જે મનોરંજન ભાગલ પર જે મૂર્તિઓ જોવા મળતી હતી ગણપતિની, અને જે પબ્લિક જોવા મળતું હતું ભાગળની ઉપર, રેલવે સ્ટેશનથી લઈને ચોક સુધીના એરિયામાં જે પબ્લિક જોવા મળતું હતું, જે મૂર્તિઓ જોવા મળતી હતી, એવી ડુમસ બાજુ બહુ ઓછી જોવા મળે. એક ફેસ્ટિવલ એવો છે જેમાં નાના મોટા બધા ઘરડા લોકો પણ મળીને એન્જોયમેન્ટ કરે છે, અને એમાં જે મજા આવે ને બોસ. સરસ મૂર્તિ બનાવી છે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ. એકથી એક યુનિક મૂર્તિ તમને જોવા મળશે સુરતમાં, બિકોઝ બધા એક અલગ જ લેવલ પર આ વખતે સુરતે મૂર્તિઓનું એ કર્યું છે. આ જુઓ કેટલા મસ્ત સરસ ગણપતિ છે.